શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત નીપજ્યો। ઓમસાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષીય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી। બાળકીની માતાના ઘરમાં કામ કરી રહી હતી। બાળકી રમતા રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ। સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી। બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કર્યો। બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો। સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પાંડેસરા કમલા ચોક પાસે 6 વર્ષીય બાળકીનું અપહરણ શાસ્ત્રીનગર સોસાયટીમાંથી અજાણ્યા ઈસમ દ્વારા લઈ જવામાં આવી। માતા કામ પર ગયા પછી સાંજે બાળકી ગાયબ મળી। પાંડેસરા પોલીસમાં ગુનો નોંધાયો। પોલીસની 50 સભ્યોની અલગ અલગ ટીમો બનાવાઈ। સીસીટીવીના આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો। આરોપી પ્રદીપની ઓળખ થઈ। સીપીટી પ્લાન્ટ પાછળની ઝાડીઓમાંથી બાળકી સલામત મળી। આરોપીને બાળકી સાથે પકડી પાડ્યો। પાંડેસરા પોલીસની ઝડપી કાર્યવાહી હાથ ધરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।